આધ્યાત્મિક જગતનું મારું મનગમતું નામ જો કોઈ હોય તો એ ગૌતમ બુદ્ધ છે. મનગમતું નામ. મને એવું પૂછ્યું કે એક જ જણ પસંદ કરો તો હિન્દુ હોવા છતાં શંકરાચાર્ય તો કાયમ હૃદયમાં રહેશે અને વિવેકાનંદ કાયમ કાર્ય પદ્ધતિમાં રહેશે. પણ જો અધ્યાત્મ એટલે શું, ધર્મ એટલે શું, તો હું માત્ર બુદ્ધમ શરણમ ગચ્છામી, સંઘમ શરણમ ગચ્છામી. હું બૌદ્ધ નથી, પણ સિદ્ધાર્થ નામથી યાત્રા શરૂ થઈ ત્યાં માણસની. સિદ્ધ કરો પોતાના નામનો અર્થ એને કર્યો. સિદ્ધાર્થમાંથી ગૌતમ બન્યો અને બુદ્ધ એટલા માટે કહ્યો. બુદ્ધ એટલે જે જાગી ગયો એ. તેને ખબર પડી ગઈ હું કોણ છું, હું કોણ હતો અને મારે શું બનવાનું હતું, મારે ક્યાંથી આવ્યો, ક્યાં જવાનું હતું. આને બુદ્ધ કહેવાય. સિદ્ધાર્થમાંથી ગૌતમ બુદ્ધ બન્યો. એક મહાન ધર્મ આપ્યો. એણે એવું કીધું કોઈ દેવતાઓની પાછળ પડવાનું જરૂર નથી, કોઈ શાસ્ત્રની જરૂર નથી, કોઈ મંત્ર, કોઈ પૂજા, કોઈ તંત્ર, યાત્રા, કશાની જરૂર નથી. તમે ઈશ્વરનું શ્રેષ્ઠ સર્જન છો, માનવ. ઈશ્વરે તમારી પર વિશ્વાસ મૂક્યો છે, ઠાંસીને શક્તિ ઉપર છે. અરે સાહેબ, ઈશ્વર આટલો તાકાતવાળો હોય તો એનું બી એમાંથી છૂટો પડેલો કણ તો કેટલો શ્રેષ્ઠ હોય. એનામાં બધી તાકાત ઈશ્વર જેટલી જ હોય. તમારે ઈશ્વર બનવાનું છે, તમારે જીવમાંથી શિવ બનવાનું છે, એવું શંકરાચાર્યએ કહ્યું. તમારે માનવમાંથી મહામાનવ બનવાનું છે, એવું બુદ્ધે કહ્યું. આપણે સ્વીકાર્યું નહીં, માન્યું નહીં કે આપણને તો પેલું દંભ, દેખાડો, ધાર્મિક દેખાવાનો શોખ છે ને. એવું બધું આમાં દેખાવાનું નહોતું, બનવાનું હતું. આમાં તમારો ધર્મ હિન્દુ નથી, બુદ્ધ નથી, જૈન નથી, આમાં તમે ઇસ્લામ નથી, આમાં તમે ખ્રિસ્તી નથી, યહૂદી નથી, આમાં તમે મુસ્લિમ નથી. તમે માણસ છો અને ઈશ્વર નામનું કોઈ તત્વ નથી, કેમ કે તમે જ ઈશ્વર છો. દરેક આત્મા પરમાત્મા બનવા આવ્યો છે. આ લઈને આ ધર્મ આવ્યો. આપણે એને કાઢી મૂક્યો, ભારતમાંથી ભગાડી દીધો અને ભારતમાં આ ધર્મ જન્મ્યો અને એશિયામાં ફેલાયો. અને આ ધર્મને માની અહીંના લોકો ભાગી જાપાન ગયા, લંકા ગયા, એશિયામાં બધે ગયા, ચીનમાં ગયા. ચીને એને 2 હાથ ભેટી પડ્યું, સ્વાગત કર્યું. ત્યાં એકાદ 2, 4, 5, 10 સાધુઓ જે ગયા હશે, સંતો, જૈન, બૌદ્ધો, એમાંથી એ લોકોની માહિતી મેળવીને ત્યાંથી એક માણસ અહીં આવી ગયો જેનું નામ હતું યુએન સંઘ. જ્યારે રસ્તા નહોતા, હિમાલય એ 2 દેશોની વચ્ચે ઉભો હતો. જંગલો હતા, બરફ હતા, જંગલી જાનવરો હતા, ડાકુઓ હતા, ગુંડાઓ હતા. અને એક માણસ ત્યાંથી અહીંયા નીકળીને ચાલીને વર્ષો પછી આવ્યો, હિમાલય પાર કરીને. અને અહીંયા બુદ્ધ ક્યાં હતા? બુદ્ધે શું કર્યું? એમણે શું લખ્યું? એમની શું નિશાની છે? એમને શું સંદેશાઓ છે? એ બધા પુસ્તકો એ આવેલો ચાલીને. અને પાછો ગયો ત્યારે જહાજ ભરીને બધા પુસ્તકો લઈ ગયા. અને બુદ્ધનું તમામ સાહિત્ય ચાઇના પહોંચી ગયું. આપણી કમનસીબી જુઓ, બુદ્ધ ભારતના, અને ભારત પાસે કોઈ પુસ્તક એનું સાહિત્ય રહ્યું નહીં. એના સંતોને આપણે ભગાડી મૂક્યા, મારી મૂક્યા. અરે એટલી હદે કે જે ઝાડ નીચે બુદ્ધને જ્ઞાન થયું હતું, બોધિ વૃક્ષ, એ કાપી કાઢ્યું અને એ સંતો એમાંની ડાળી લઈ ગયા અને લંકામાં એ ઉગાડ્યું ને બોધિ વૃક્ષનું જંગલ બન્યું. હવે આપણને યાદ આવ્યું,
અરે બુદ્ધ અમારા હતા, બોધિ વૃક્ષ અમારું હતું, એની નીચે એમને જ્ઞાન થયું હતું, એ અમારે જોઈએ. હવે આપણા બોધિ વૃક્ષની કલમ આપણે લંકા જઈને લાયા અને હવે ગયામાં આપણે એને ઉગાડી. જો આપણી કમનસીબી. બુદ્ધ ધર્મમાં હિંસા કરવાની નહોતી. તો આ જે ચાઇનીઝ અને આ જે બૌદ્ધ સાધુઓ હતા, એમણે જંગલોમાં જાનવરોથી, લૂંટારાઓથી પોતાની જાતને બચાવી કેવી રીતે, એટલે એ લોકો શરીરનું વિજ્ઞાન બનાવ્યું, જેને આપણે આજે કરાટે તરીકે ઓળખીએ છીએ, માર્શલ આર્ટ તરીકે ઓળખીએ છીએ. આજે ચાઇનામાં એની ગુફાઓ છે. એ કેવી રીતે એક પણ શસ્ત્ર હાથમાં નહીં લેવાનું, નહીં છરી, નહીં લાકડી, નહીં ચપ્પલ, કશું નહીં, બંદૂક નહીં, તલવાર નહીં, અને એક સામટા કેટલા પણ માણસો આવે એ તમારા શરીરને અડી ના શકે અને તમે બધાને ખતમ કરી શકો, પોતાનું રક્ષણ કરી શકો. મારવા નથી, તમને કોઈ મારવા આવે તો માર્શલ આર્ટ એ ચાઇનાની કલા છે, એ બૌદ્ધ સાધુઓની કલા છે. અને આજે ગુફાઓમાં એક એની ડિઝાઇનો દોરેલી છે અને બધા બુદ્ધ સાધુઓ આના ચેમ્પિયન્સ. અને એની સ્કૂલો છે. તમે જે જેકી ચાંગને જોઈ રહ્યા છો, તમે જે બ્રુસ લીને જોઈ રહ્યા છો, એ માર્શલ આર્ટના છેલ્લા અત્યંત ગુરુઓ છે. હવે એમને શીખવાડનારા માણસો હતા. એ સ્કૂલો હતી ચેમ્બર ઓફ શાઓલિન નામની સ્કૂલ, જેમાં આવા કેટલાય બ્રુસ લીઓ છે અને કેટલાય જેકી ચાન છે. તમારા હાથમાં બંદૂક હોય તો એ ડરશે નહીં, એની ગોળી તમને અડી નહીં શકે, એવું એનું શરીર છે. આ બધું બૌદ્ધ સાધુઓએ ભેગું કર્યું. આ છે બુદ્ધત્વ. એ નક્કી કરે ને મારે હિંસા નથી કરવી, તો ના કરે. પણ જો એની હિંસા કરવાનું કોઈ વિચારશે તો એ બચશે નહીં. શરીરનું પણ રક્ષણ કરીશ, આત્માનું પણ રક્ષણ કરીશ, અને મારી શક્તિઓ જે છે એને મને ઈશ્વરે આપી છે એને શ્રેષ્ઠ બનાવીશ અને ઈશ્વરની સામે મહામાનવ બનીને ઉભો રહીશ. આ છે બુદ્ધત્વ.